નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરતા હતા રાસાયણિક સંયોગીકરણ માટેના નિયમોની. અને રાસાયણિક સંયોગીકરણ માટેના જે નિયમો હતા એની અંદર કુલ 3 નિયમોનો આપણે અભ્યાસ કર્યો હતો. 3 નિયમોની અંદર આપણે વાત કરીએ તો પહેલો નિયમ જોયો તો દળ સંચયનો નિયમ. આ દળ સંચયનો નિયમ જોયો તો એની અંદર થોડી વાત યાદ કરી દીધી. તો એન્ટોની લોવોઝિયરે આ નિયમ આપેલો, દહન પ્રક્રિયાનો તેને અભ્યાસ કરેલો અને એના આધારે એને સૂચન કર્યું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. જે રીતે ઊર્જા સંરક્ષણનો નિયમ હતો તેવી રીતે આપણને મહત્વ હતો દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. એટલે આ દળ સંચયનો નિયમ જે પહેલો નિયમ જોયો તો તે. તેના પછી જોયો તો બીજો નિયમ જોયો તો નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ જે નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો વૈજ્ઞાનિકનું નામ યાદ કરજો, જોસેફ પ્રાઉસ્ટે આપેલો. અને જોસેફ પ્રાઉસ્ટે નિયમ આપેલો એની અંદર કે કોઈ પણ સ્ત્રોતમાંથી આપણને સંયોજન મળ્યું હશે, કુદરતી નમૂનો લીધો હોય કે સંશ્લેષિત નમૂનો હોય, એની અંદર રહેલા તત્વોનું જે ટકાવાર દરથી પ્રમાણ હતું એ દરેક નમૂનામાં કેવું જોવા મળતું હતું? સરખું જોવા મળતું હતું. કયો નિયમ? કોપર કાર્બોનેટનો નમૂનો લીધો હતો. એની અંદર કુદરતી રીતે કોપર કાર્બોનેટ મળી આવ્યો હોય કે સંશ્લેષિત પ્રયોગશાળામાં બનાવેલો, કોપર, કાર્બન અને ઓક્સિજનની ટકાવારી પ્રમાણ એની અંદર કેવી જોવા મળતી હતી? સરખી જોવા મળતી હતી. તો આ જે સંયોજનો હશે એક કરતા વધારે સ્ત્રોતમાંથી મળતા કોઈ પણ રીતે મળેલું હશે સંયોજન, પણ એમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. તે જોયો તો આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત સંગઠનના નિયમ તરીકે પણ ઓળખાતો હતો. એટલે આ જોયો તો આપણે અગાઉના લેક્ચરમાં બીજો નિયમ. તેના પછી વાત કરીએ ત્રીજો નિયમ જોયો તો ગુણક પ્રમાણનો નિયમ. આ ગુણક પ્રમાણનો નિયમ આપ્યો તો ડાલ્ટને. અને એની અંદર ખાસ વાત કરી હતી કે જ્યારે કોઈ તત્વ હશે, જ્યારે બે તત્વો હશે એ સંયોજાય અને એક કરતા વધારે સંયોજન બનાવતા હોય, એટલે જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધારે સંયોજન બનાવે છે ત્યારે એક તત્વના નિશ્ચિત દળ, જે એક તત્વ છે એ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય ત્યારે સાદી પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં એ મૂલ્ય જોવા મળતું. ઉદાહરણ આપણે ખાસ અહીંયા લીધું હતું હાઇડ્રોજન અને ઓક્સિજન. કે હાઇડ્રોજન ઓક્સિજનના 1 મોલ સાથે જોડાય તો પાણીનો અણુ બનાવતો હતો, અને ઓક્સિજનના 2 મોલ અણુ લીધા હોય એટલે કે ઓક્સિજનનું પ્રમાણ 16 ગ્રામ હોય તો પાણી, અને ઓક્સિજનનું પ્રમાણ O2 32 ગ્રામ લીધું હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ મળતું હતું. અને અહીંયા બંને વચ્ચેનો જે 100:32 નો આપણે ગુણોત્તર લેતા હતા એ પ્રમાણે અહીંયા સાદું એમ કે પૂર્ણાંક સંખ્યામાં મૂલ્ય મળશે તેની વાત કરી હતી. આજે હવે ચોથો નિયમ જોવાનો આપણે, ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. અને અગાઉ તમને ખાસ કીધું એમ કે 2 માર્ક્સના પ્રશ્નોની અંદર આ નિયમ થિયરી વાઇઝ પૂછી શકાય, પણ પ્રોબ્લેમ એ થશે કે નિયમ તમને પૂછાયો કોઈ તમે લખી દેશો આડોઅવળો એકબીજામાં મિક્સ થવાની સંભાવના. એટલે કયા નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો એ નિયમનો જે ખાસ સેન્ટેન્સ આવતો હોય, અહીંયા વૈજ્ઞાનિકો આપેલા જે સેન્ટેન્સ છે જેનું વિધાન એની અંદર કોઈ ચેન્જીસ થવો જોઈએ નહીં. અને ઉદાહરણ સહિત દરેક નિયમની જે સમજૂતી આપેલી છે તે 2 માર્ક્સની અંદર તમારે અહીંયા સમજાવવાની રહેશે. તો હવે ચોથો નિયમ જોઈએ આપણે, ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. નામ ઉપરથી જ આમ ખબર પડી જાય છે કે વાયુ માટેની અહીંયા વાત કરેલી હશે. અને ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ તો ગેલ્યુસેકે આપેલો હોય તો એના ઉપરથી નામ પડતું હોય. તો વાત કરીએ એની અંદર ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે વાયુમય કદનો નિયમ આપેલો, અને ખાસ અહીંયા ધ્યાનમાં લેજો આ નિયમ ફક્ત વાયુ માટે હતો, એટલે પ્રવાહી અવસ્થા કે ઘન અવસ્થા માટે આ નિયમ લાગુ પડવાનો નથી. તો ગેલ્યુસેકે આ વાયુમય કદનો નિયમ આપેલો. હવે એને કરેલા પ્રયોગો દરમિયાન જેને અવલોકન કર્યું એના ઉપરથી જેને નિયમ આપ્યો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે. સંયોજાય એટલે પ્રક્રિયકો કોઈ અલગ અલગ 2 વાયુ હોય, દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ લીધેલા હોય અને જોડાઈને પાણીની બાષ્પ બનાવતા હોય, તો એ જે વાયુઓ સંયોજાય અથવા કોઈ પ્રક્રિયામાં વાયુ શું થતો હોય? ઉત્પન્ન થતો હોય. એટલે અહીંયા 2 શબ્દોના મતલબ સમજજો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય એટલે 2 વાયુઓ જોડાયા હોય અથવા કોઈ પ્રક્રિયામાં નિપજમાં શું થયા હોય? ઉત્પન્ન થયા હોય ત્યારે, એટલે આ ઘટના ઘટી સીધી વાત છે, પણ ત્યારે જો વાયુ સમાન તાપમાન અને દબાણે હોય એટલે એ વખતેની જે પ્રક્રિયા પરિસ્થિતિ કહીએ
સમાન તાપમાન અને દબાણે હશે તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. એટલે એ વખતે જો આ પરિસ્થિતિમાં જે વાયુ લીધેલા તે સમાન તાપમાન અને દબાણે હશે. ખાસ અંડરલાઈન કરજો કે ત્યારે જો વાયુ સમાન તાપમાન અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. હવે આખી વસ્તુ આપણે ઉદાહરણથી સમજીએ કે દાખલા તરીકે બે વાયુ આપણે લઈએ છીએ. હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ સાથે જોડાય છે. હવે હાઇડ્રોજન વાયુ જે ઓક્સિજન વાયુ સાથે જોડાય, હાઇડ્રોજન વાયુનું પ્રમાણ લીધું આપણે 100 ml અને જે ઓક્સિજન વાયુ સાથે જોડાશે ઓક્સિજનનું પ્રમાણ હતું 50 ml. તો આ હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ જોડે હાઇડ્રોજનના 100 ml વાયુને લીધા, ઓક્સિજન વાયુ 50 ml લીધો અને હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ ભેગા થઈ અને બનાવતા હશે પાણીની બાષ્પ. તો આ પાણીની બાષ્પ બનતી હશે ટોટલ 100 ml. કેમ? હાઇડ્રોજન વાયુ આપણને ખબર છે કે હાઇડ્રોજન તમારે એના 2 અણુ હોય ત્યારે ઓક્સિજનના કેટલા હોય? 1 અણુ હોય. એટલે આ રીતે આપણને બનતી હશે પાણીની બાષ્પ. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, ઓક્સિજનનો 1 અણુ મળી આવતો નથી. એટલે આ રીતે આમ તો સમીકરણ લખવું ઉચિત ના કહેવાય. આપણે અહીંયા O2 કરીને આગળ 1/2 લખવું પડે. પણ હાલ પૂરતું અહીંયા શબ્દોમાં જ આપણે બુક પ્રમાણે સમજૂતી આપેલી છે. પણ આમ કે કહેવા સમજાવવા માટે કે હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના કેટલા અણુ સાથે જોડાતા હતા? 1 અણુ સાથે. હવે અહીંયા ખાસ નિયમ સમજજો કે હાઇડ્રોજન વાયુના 100 ml ઓક્સિજન વાયુના 50 ml સાથે જોડાય તો પાણીની બાષ્પ કેટલી બનશે? 100 ml. અહીંયા જે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ હતું 100 ml અને 50 ml નો જથ્થો, તો એનો જે સાદો ગુણોત્તર કહીએ તો 100 ml અને જે 50 ml જે જેમ પ્રમાણ હતું તો એ ગુણોત્તર જે કહીએ તો કેટલા પ્રમાણમાં હશે? 2:1. 2:1 ના સાદો એક ગુણોત્તર દર્શાવતો હશે. પણ ક્યારે? સમાન તાપમાન અને દબાણ હશે તો જે વાયુ સંયોજાય અથવા ઉત્પન્ન થાય એ દરમિયાન જો વાયુ સમાન તાપમાન અને દબાણે હોય તો તેમના કદ આ રીતે કોઈ સાદો ગુણોત્તર દર્શાવતો હશે. હવે આ નિયમ જોવા જઈએ તો આ સાદો ગુણોત્તરના સંદર્ભમાં લેવા જઈએ તો એક પ્રકારનો કહીએ તો કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ જ હતો. આ નિયમ જેવી રીતે આપણે દળથી નિશ્ચિત પ્રમાણનો નિયમ જોયો એ રીતે આ કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહી શકાશે. એટલે અહીંયા વાયુના કદ માટેની જ વાત હશે એટલે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ કહી શકાય. તો એક્ઝામની અંદર પૂછાય તો તમારે વૈજ્ઞાનિકે કોને આપ્યો તે નિયમનું વાક્ય, ઉદાહરણ થોડું સમજૂતી અને 2:1 ના પ્રમાણમાં હોય તે વાત અને ખાસ કે કદથી નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે ઓળખાતો હતો એટલી વાત આની અંદર લખવાની રહેશે. તો પાઠ્યપુસ્તકમાં જોઈ લો, વ્યવસ્થિત એકવાર પોઈન્ટ પાડીને આ રીતે થિયરી વાઇઝ ચોપડામાં લખજો. હવે આપણે એના પછીના બીજા નિયમની વાત કરીશું, એવોગેડ્રોનો નિયમ. એટલે આ ચોથો નિયમ ગેલ્યુસેક વાયુમય કદનો નિયમ. પાંચમો નિયમ જોઈશું એવોગેડ્રોનો નિયમ. તેના પછી જોઈશું એવોગેડ્રોનો નિયમ. પાંચમો નિયમ જે કીધો આપણે એવોગેડ્રોનો નિયમ, એવોગેડ્રોએ રજૂ કરેલો વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ પણ નિયમનું નામ છે. હવે એવોગેડ્રોના નિયમે એવોગેડ્રોએ શું સૂચન કર્યું કે સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. હવે અહીંયા વસ્તુ સમજજો, સમાન તાપમાને અને દબાણે મતલબ કે જે બે વાયુ લીધા હોય, દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે આપણે અલગ અલગ બે વાયુ, હાઇડ્રોજન વાયુ લીધેલ છે, નાઇટ્રોજન વાયુ લીધેલ. બંને વાયુ આપણે હાઇડ્રોજન વાયુ, નાઇટ્રોજન વાયુ અલગ અલગ લીધેલ છે. પણ આ હાઇડ્રોજન વાયુ અને નાઇટ્રોજન વાયુ જે તાપમાન અને દબાણે લીધેલું છે 25°C તાપમાને આ પણ લીધેલ છે, 25°C નાઇટ્રોજન પણ લીધેલ છે. દબાણ આનું પણ એક વાતાવરણ રાખેલું છે, આ વાયુનું પણ એક વાતાવરણ. તો સમાન તાપમાન અને દબાણે જો તમે વાયુ આ રીતે લીધેલા હશે તો વાયુઓના સમાન કદ અને કેટલા સમાન કદ, આ પણ દાખલા તરીકે 100 ml લીધું હોય, આ પણ 100 ml લીધું હોય એટલે કેટલી સ્થિતિ થઈ? તાપમાન આપણે 25°C બંનેનું ફિક્સ રાખ્યું, દબાણ જે કહીએ એક વાતાવરણ નક્કી રાખ્યું. એટલે આ પહેલી શરતનું પાલન થઈ ગયું. સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ, સમાન કદ એટલે બંનેનું કદ કેટલું આપણે લઈ લીધું હતું? 100 ml સરખું લઈ લીધું હતું. તો બંનેના સમાન કદ, સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. તો જો સમાન કદ પણ હશે તો એની અંદર આવેલા અણુઓની સંખ્યા પણ કેવી હશે? સરખી હશે.
આ નિયમ હતો એવોગેડ્રોનો નિયમ. ફરીથી સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ, મતલબ ત્રણ વસ્તુ સરખી લેવાની: સમાન તાપમાન, સમાન દબાણ અને સમાન કદ. એટલે આટલી વસ્તુ જો સરખી હોય તો સમાન સંખ્યામાં અણુ હોય, એટલે કે બે અલગ અલગ વાયુ હોય, અહીંયા ઓક્સિજન વાયુ પણ જો એટલી સ્થિતિ લીધેલો હોય તો એની અંદર અણુઓની સંખ્યા સમાન તાપમાન, દબાણ અને કદે કેવી હશે? સરખી હશે. જેટલી પણ મળતી હોય એ સંખ્યા અણુઓની કેવી મળવાની? સરખી મળવાની. તો આ હતો એવોગેડ્રોનો નિયમ. સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ, એટલે ત્રણ વસ્તુ અહીંયા સમાન ખાસ લેવાની, તો સમાન સંખ્યામાં અણુઓ ધરાવશે. ખાસ એવોગેડ્રો એને જે નિયમ આપ્યો એની મદદથી એવોગેડ્રો પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સમજાવી શક્યા હતા. જે હાલના સમયમાં તો આપણે પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સમજી શકીએ છીએ, પણ એ સમયમાં સૌપ્રથમ એમ કહે કે પરમાણુ અણુ અને અણુ વચ્ચેનો જે ભેદ હતો તે એવોગેડ્રો સમજાવતો. પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ કહી દઈએ તો આપણે દાખલા તરીકે એક જ લઈએ હાઇડ્રોજન, તો હાઇડ્રોજન પરમાણુ કહેવાશે. હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે કોઈ ચોક્કસ બંધ બનાવીને જોડાશે તો જે H2 બનશે, આ H2 નો શું બનતો હશે? અણુ બનતો હશે. તો એ સમયમાં એવોગેડ્રો પરમાણુ અને અણુ વચ્ચેનો જે ભેદ હતો, તો આ પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સમજાવી શક્યા હતા. હવે એને જે ઉદાહરણ લીધું હતું ખાસ કે આ સમજાવવા માટે આપણે ફરીથી પાણીની જે બાષ્પ બનતી હતી એ ઉદાહરણ લઈ લઈએ, ત્યારે અણુ પરમાણુ વચ્ચેના ભેદ વચ્ચેની જે સમજૂતી હશે તો એનો, અને ખાસ આ સમાન તાપમાને જે કદની વાત, કદ અને એક વાત હતી એનો આપણને ખ્યાલ હશે કે હાઇડ્રોજનના બે કદ ઓક્સિજનના કેટલા કદ સાથે જોડાશે? એક કદ સાથે જોડાય. તો પાણીના બે કદ જેટલી બાષ્પમાં થઈ, મતલબ કે પાણીના બે કદ પાણીની બાષ્પના બે કદ મળશે. હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો એક ચોરસ પેટી આપણે સરખા કદની લીધેલી છે અહીંયા પહેલા, તો એમાં હાઇડ્રોજનના એક કદ, બીજા હાઇડ્રોજનના પણ એક કદ, મતલબ કે હાઇડ્રોજનના એક અને એક, એવી રીતે કહીએ તો હાઇડ્રોજનના બે કદ લીધા. સામે તમે ઓક્સિજનના કેટલા લઈએ છીએ? બે કદ લઈએ. મતલબ સમાન તાપમાને અને દબાણે હાઇડ્રોજનના બે કદ, મતલબ કે એક એક પેટી લીધી, એમાં તો દરેકનું કદ કેટલું સરખું? એક કદ, એક કદ. અહીંયા ઓક્સિજનનું પણ કદ કેટલું લીધું? એક કદ. તો આટલું કદ હશે ત્યારે હાઇડ્રોજનનું એક કદ હોય, હાઇડ્રોજનનું બીજું એક કદ અને ઓક્સિજનનું એક કદ લીધું હોય. પરમાણુની સંખ્યા બંનેમાં જુઓ તો બધામાં સરખી હશે. તો પાણીની જે બાષ્પ મળતી હશે એ કેટલી મળવાની? ટોટલ બે કદ મળતી હશે. બે કદ કેમ? બે હાઇડ્રોજનના પરમાણુ એક ઓક્સિજન સાથે જોડાતા હોય, અને અહીંયા બે પરમાણુ જે હાઇડ્રોજનના હશે એ બે પરમાણુ હાઇડ્રોજનના જે લઈએ એ ઓક્સિજનના કેટલા પરમાણુ સાથે જોડાશે? એક જ પરમાણુ સાથે જોડાતો હશે. તો આ રીતે આપણે જે કહીએ, જે પાણીની બાષ્પ કહીએ, આ પાણીની બાષ્પ હશે આપણને કેટલી મળતી હશે? બે કદ મળતી હશે. આપણને જે પુસ્તકની અંદર ચોરસ પેટીમાં જે ઉદાહરણ આપેલું છે, જે કલરિંગ આકૃતિ કહીએ એની મદદથી જે સમજાવેલું છે, જે આ ઉદાહરણ જે પેટીની મદદથી સમજાવેલું છે તેની આપણે વાત કરી રહ્યા છીએ. તો હવે એની અંદર ખાસ જોજો કે હાઇડ્રોજનના પરમાણુ તમે કદની સંખ્યાની એની ગણતરી કરજો તો હાઇડ્રોજનના એક કદ, બીજા હાઇડ્રોજનના એક, એટલે ટોટલ હાઇડ્રોજનના કદ કેટલા થશે? બે કદ થશે. ઓક્સિજનના એક કદ સાથે જોડાશે. હવે અહીંયા હાઇડ્રોજનના તમે ટોટલ પરમાણુ ગણો તો 10 થશે, અહીંયા બી 10 થશે, ઓક્સિજનના પણ સંખ્યા 10 હશે. તો તમે સામે પાણીના અણુની સંખ્યાની અંદર જોશો તો આ રીતે 5 અણુ તમે ટોટલ આની અંદર જોવા મળતા હશે, 10 અણુ વધારાના જોવા મળવાના તમને. એટલે એમ કે પાણીના કેટલા અણુ મળ્યા હશે તો તમને 10 મળશે એ રીતે. એટલે અહીંયા સંખ્યાની દ્રષ્ટિએ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ જો કદના આધારે તમે સમજશો તો હાઇડ્રોજનના બે કદ ઓક્સિજનના એક કદ સાથે જોડાય તો તમને સામે પાણીના કેટલા કદ, જેટલા હાઇડ્રોજનના કદ હતા, એટલે હાઇડ્રોજનના તમે ટોટલ અણુની સંખ્યા ગણવા જઈએ તો આની અંદર 10 આપેલી, આની અંદર 10 આપેલી, 10 ને 10 20 થશે, ઓક્સિજનના 10 જ અણુ થશે. તો સામે પાણીના તમને અણુ કેટલા મળશે? અહીંયા 10 અણુ મળતા હશે. એટલે પ્રક્રિયામાં એક પણ ઓક્સિજનનો અણુ હશે એ જોડાયા વગર બાકી રહેતો નથી. એટલે આપણે આ આકૃતિમાં જોઈએ તો 3 4 5 6 7 અને હજી આપણે દર્શાવીએ તો ટોટલ કેટલા?
બધે બધા અણુ હશે એ જોડાઈને શું બનાવી દીધું હશે? પાણીની બાષ્પ બનાવી દીધી હશે આની અંદર. એટલે આ રીતે ઓક્સિજનના એક પરમાણુ હાઇડ્રોજનના બે પરમાણુ સાથે જોડાશે અને પાણીની બાષ્પ આપણને કેટલી મળશે? 2 કદ મળશે. હવે આ વસ્તુ કહીએ તો એ સમયમાં આ જ વસ્તુ જો એને હાઇડ્રોજનના અણુ દ્વારા સમજાવ્યો, જે બહુપરમાણુય અણુનો ખ્યાલ હતો એના દ્વારા સમજાવ્યો તો H2 ના 2 અણુ ઓક્સિજનના એક અણુ સાથે જોડાય તેના આધારિત વ્યવસ્થિત સમજાવી શક્યો. પણ એ વખતે જે ડાલ્ટન ને બીજા જે વૈજ્ઞાનિકો હતા તેમનું માનવું હતું કે પરમાણુ પોતાના જ અણુ સાથે જોડાઈ શકે નહીં. મતલબ કે હાઇડ્રોજન જોડે જોડાઈ H2 નો અણુ બનાવતો હશે નહીં. તે એ સમયની તે માન્યતા હતી અને એના કારણે એ વખતે આ વસ્તુ સમજાવવા માટે આ રીતે કદનો ખ્યાલ લેવો પડ્યો અને એના આધારે સમજૂતી આપી. પણ હાલના સમયમાં તો આપણે કમ્પ્લીટ સમજી શકીએ છીએ કે હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના એક અણુ સાથે જોડાય અને H2O પાણીની જે બાષ્પ બનાવશે એ રીતે આપણે આખું ઉદાહરણ કમ્પ્લીટ સમજી શકીએ છીએ. તો આ જોયો આપણે એવોગેડ્રોનો નિયમ, ખાસ નિયમનું સેન્ટેન્સ. બાકી એની અંદર જે વધારાની સમજૂતી આપી છે આ સમજાઈ શક્યા નહીં અને એ બધાનો ખ્યાલ થિયરીમાં લખવાની જરૂર રહેતી નથી. નિયમનું વાક્ય, ઉદાહરણ આ જે હાઇડ્રોજનનું પેટીવાળું આપ્યું એ આધારિત અને ખાસ એક શબ્દ લખવાનો કે જો અણુને બહુપરમાણુય સ્વરૂપે લીધો હોત તો આ વસ્તુ એ સરળતાથી સમજાવી શક્યા હોત. તો આ થિયરી પણ બુકની અંદરથી જોઈ અને વ્યવસ્થિત તૈયાર કરી લેવાની રહેશે. તો આપણે જોયા રાસાયણિક સંયોગીકરણના ટોટલ 5 નિયમો. દર સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ જોયો, એના પછી ગેલી-સેકનો વાયુમય કદનો નિયમ અને 5મો જોયો આપણે એવોગેડ્રોનો નિયમ. આ વારાફરતી આપણે એટલા માટે લેવામાં આવે છે તમે જેટલું રિવિઝન કરશો એટલું નિયમો એકબીજાની અંદર મિક્સ નહીં થાય અને દરેક નિયમના વાક્ય અને એમાં કયું ઉદાહરણથી સમજાવ્યું તેના આધારે સમજવાનો પ્રયત્ન કરજો. હવે જોઈશું આપણે બીજો એક થિયરીમાં 3 માર્ક્સનો પૂછી શકાય તેવો પ્રશ્ન, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. આ પ્રશ્ન બીજી રીતે પૂછવો હોય તો પૂછી શકાય કે ડાલ્ટનની અભિધારણાઓ સમજાવો, ડાલ્ટનના નિયમની અભિધારણાઓ સમજાવો. તો ડાલ્ટને જે પરમાણુઓ વિશેનો અભ્યાસ કરતા હતા એની અંદર ખાસ જે દ્રવ્ય આપણે પ્રશ્ન હતો એ વખતે કે દ્રવ્ય શેનું બનેલું છે, તો એ વખતના સમયમાં પરમાણુ અણુ વિશેનો જે કોન્સેપ્ટ કહીએ એ વખતે ક્લિયર નહોતો. ત્યારે સ્વીકારવામાં આવ્યું કે જે આ દ્રવ્ય હશે આ દ્રવ્ય હતું એ અવિભાજ્ય પરમાણુઓનું બનેલું હશે. તો આ શરૂઆતમાં જે અવિભાજ્ય પરમાણુઓનું બનેલું, એક તો આપણે જે પરમાણુ માટે શબ્દ વાપરીએ છીએ એટમ કહીએ, આ એટમ શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો? એ ગ્રીક ભાષાની અંદર મતલબ થતો તો એટોમિયોનો મતલબ થશે અવિભાજ્ય. અવિભાજ્ય મતલબ કે એને આપણે કોઈ વસ્તુમાં હવે ડિવાઈડ કરી શકતા નથી, મતલબ કે આગળ એનું વિભાજન શક્ય નથી. તો એટમિયમ મતલબ કે આપણે આ શબ્દ એટમ પછી પરમાણુ માટે વાપરેલું, પણ ખરેખર આ એટોમિયો જે શબ્દ હતો ગ્રીક ભાષાનો શબ્દ હતો અને આ ગ્રીક ભાષાના શબ્દનો મતલબ થતો તો અવિભાજ્ય શબ્દ તરીકે ઓળખાય. મતલબ કે કોઈ પણ દ્રવ્ય હશે, આપણે છેલ્લામાં છેલ્લી કણ કે દ્રવ્ય નાના કણનો બનેલો, આ નાનો કણ હશે પછી આપણે છેલ્લે શું કહીએ કે પરમાણુનો બનેલો છે. તો એ પરમાણુનું પછી વિભાજન શક્ય નથી એ સમયનો આ ખ્યાલ હતો. પણ આ એટમ શબ્દ અવિભાજ્ય શબ્દ કે દ્રવ્ય હશે અવિભાજ્ય કણોનો બનેલો અને આ અવિભાજ્ય કણોને આપણે પછી શેના તરીકે ઓળખેલા? પરમાણુ તરીકે. પણ આ ખ્યાલ બી થોડો આગળ જતા ખોટો ઠરેલો, કારણ કે પરમાણુને આપણે વિભાજન પાડી શકીએ છીએ. પરમાણુને આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન એવા હજી નાના કણોમાં વિભાજિત કરી શકતા હતા. પણ એ ખ્યાલ સુધી પહોંચ્યા એના પહેલાની જે આ માન્યતા હતી એનો પણ આપણે અભ્યાસ કરવો થોડો જરૂરી છે, કારણ કે સીધી કોઈ વસ્તુ સંશોધન પામતી નથી. એના જે ભૂલો સુધરશે જે તે નમૂનાની, એનાથી પછી સાચા નમૂના તરફ જવાશે. તો એક તો પહેલી અંદર આની અંદર જે શબ્દ છે ગ્રીક ભાષામાંથી જે મળી આવેલો શબ્દ એટોમિયો, જેનો અર્થ થતો તો અવિભાજ્ય, અને આ જ એટોમિયો ઉપરથી આપણે પરમાણુને જે એટમ તરીકે ઓળખીએ છીએ એ શબ્દ એની અંદર લીધેલો છે. આ જર્નલ સ્ટાર્ટિંગમાં થોડી વાત આપેલી છે કે ડાલ્ટને કઈ જર્નલમાં પ્રકાશિત કર્યું, શેનું સંશોધન કરતા હતા એ બધાની વાત, પણ થિયરીમાં એ મુદ્દા લખવાના રહેતા નથી. તો પહેલી અભિધારણાથી સ્ટાર્ટ કરીએ. ડાલ્ટને જે પહેલી અભિધારણા આપી હતી કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે.
કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે પાણી જ લીધું, ઓક્સિજન વાયુ લીધો, તો એનું જે દ્રવ્ય હશે એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. મતલબ કે ઓક્સિજન વાયુ હોય તો ઓક્સિજનના પરમાણુ, પાણી કહીએ તો 2 હાઇડ્રોજનના પરમાણુ, 1 ઓક્સિજનનો પરમાણુ. પણ આ હાઇડ્રોજન અને ઓક્સિજનને કેવા કીધા? એને અવિભાજ્ય. હવે હાઇડ્રોજનના પરમાણુને કે ઓક્સિજનના પરમાણુને આપણે વિભાજિત કરી શકતા નથી. એ સમયની વાત હતી. હાલમાં તો આપણે પરમાણુનું પણ વિભાજન કરી શકીએ છીએ. પણ ડાલ્ટનની જે પહેલી અભિધારણા છે કે કોઈ પણ દ્રવ્ય હશે એ અવિભાજ્ય પરમાણુનું બનેલું, મતલબ કે કોઈ પણ વસ્તુ કહીએ, કોઈ પણ મટીરીયલ હશે, દ્રવ્ય મતલબ આપણે કે ચોક લીધું હોય, પેન લીધું હોય, તો એનું જે દ્રવ્ય હશે એ કોનું છેલ્લે બનેલું હશે? તો કે પરમાણુ. પણ આ પરમાણુને ડાલ્ટને કેવો કીધેલો? અવિભાજ્ય. જે વાત પાછળ જતા શું થતી? ખોટી ઠરી. પણ આ જે પહેલી અભિધારણા હતી કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. પછીની વાત, આપેલ તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મ ધરાવે છે, જેમાં સમાન દળનો પણ સમાવેશ થઈ જાય. આપેલ તત્વના બધા પરમાણુ મતલબ કે આપણે દાખલા તરીકે હાઇડ્રોજનની જ વાત કરીએ. હાઇડ્રોજન કોઈ પણ સંયોજનમાં આવેલું હોય, પાણીમાં હોય, હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હોય, કાં તો બીજું કોઈ હાઇડ્રોજન HCl માં કહીએ, H2SO4 માં, કેમ કે આ બધા અલગ અલગ એના કહીએ. HCl માં પણ હાઇડ્રોજન આવે, H2O માં હાઇડ્રોજન આવે, H2SO4 માં હોય હાઇડ્રોજન, પછી બીજું કઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ માં હતું હાઇડ્રોજન. તો આપેલ તત્વના બધા જ પરમાણુ કોઈ પણ જગ્યાએ હોય હાઇડ્રોજન, પણ એના બધા જ પરમાણુ શું દર્શાવવાના? સમાન ગુણધર્મ. દરેકે જગ્યાએ હાઇડ્રોજનના ગુણધર્મ તો કેવા રહેશે? સરખા જ રહેશે. દાખલા તરીકે હાઇડ્રોજનનો જે વિસ્ફોટક તરીકેનો ગુણધર્મ હશે એ પોતાનો ગુણધર્મ તો શું કરતો હશે? એ દરેક જગ્યાએ હાઇડ્રોજનનો ગુણધર્મ કેવો જોવા મળવાનો? આપણને સરખો જોવા મળવાનો. એટલે આપેલ તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મ ધરાવે છે, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય. તમારે દરેક સંયોજનમાં હાઇડ્રોજનનો દળ હશે તો આપણે 1.008 જે એટોમિક માસ યુનિટ લેતા હશો, તો હાઇડ્રોજનનો દળ જે આપણે પરમાણુય દળ બી લખતા હશો આણ્વિય દળને ગણીએ ત્યારે, તો હાઇડ્રોજનનું પરમાણુય દળ દરેક જગ્યાએ કેવું હશે? સરખું હશે. ઓક્સિજન માટે લીધું હશે તો ઓક્સિજનનું આપણે 16 લેતા હતા એટોમિક માસ યુનિટ. આપણે બેઝિક કોન્સેપ્ટના લેક્ચરમાં આણ્વિય દળ કેવી રીતે નક્કી કરવું એના વિશે થોડી વાત કરેલી છે. તો આપેલ તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મ ધરાવતા હશે. એટલે આપેલ તત્વના એટલે કોઈ બી પદાર્થ, દાખલા તરીકે આપણે અહીંયા હાઇડ્રોજન લીધું હતું, પણ એ દરેક જગ્યાએના ગુણધર્મો કેવા હશે? સમાન હશે. અને એ સમાન ગુણધર્મોમાં કોનો સમાવેશ થાય? સમાન દળનો પણ. પણ બીજું વાત એની ખાસ કે જુદા જુદા તત્વોના પરમાણુ દળ કેવા હશે? પણ જુદા જુદા હશે. જુદા જુદા તત્વોના પરમાણુ દળ મતલબ હાઇડ્રોજન કરતા ઓક્સિજનનું પરમાણુ દળ જુદું, હાઇડ્રોજન કરતા ક્લોરીનનું પરમાણુ દળ જુદું. એના ગુણધર્મો પણ કેવા મળવાના? જુદા મળવાના. એટલે ખાસ બીજું વાક્ય સમજી અને યાદ રાખશો તો સરળતાથી યાદ રહેશે. સીધે સીધું જો ગોખવાનો પ્રયત્ન કર્યો તો યાદ રહેશે નહીં. એ ખાસ ધ્યાનમાં રાખજો. એટલા માટે આપણે ઉદાહરણ લખીએ છીએ. તમારે અહીંયા કોઈ ઉદાહરણ સમજાવવાનું રહેતું નથી, ફક્ત અભિધારણાઓ લખો તો અભિધારણા જ લખવાની રહેશે. તો આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે, જેમાં એના સમાન દળનો પણ સમાવેશ થશે. પરંતુ જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ કેવા હશે? જુદા જુદા. એ તો સીધી વાત છે કે હાઇડ્રોજન કરતા ઓક્સિજનનું પરમાણુ દળ જુદું હોય, ઓક્સિજન કરતા નાઇટ્રોજનનું જુદું હોય, એના ગુણધર્મો પણ જુદા હશે. તો એ પરમાણુના દળ ગુણધર્મો જુદા જુદા તત્વોના તો કેવા જોવા મળવાના? જુદા જુદા જોવા મળશે. તો આ બીજી અભિધારણા. ત્રીજું, જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે ત્યારે સંયોજન બને છે. જુદા જુદા તત્વોના પરમાણુ મતલબ કે આપણે ઉદાહરણ એક આગળ જોઈ ગયા કે હાઇડ્રોજન અને ઓક્સિજન, અહીંયા એક અણુ જોડાય છે તો પાણીનો અણુ બનતો હતો. હાઇડ્રોજન ઓક્સિજનના બે પરમાણુ જોડે જોડાઈને શું બનાવશે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુ, અહીંયા બે અલગ અલગ હાઇડ્રોજન અને ઓક્સિજન લીધા. પાણીનું ઉદાહરણ લઈએ દાખલા તરીકે H2O માં બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન પરમાણુ. તો જુદા જુદા તત્વોના જુદા જુદા પરમાણુ. જુદા જુદા તત્વોના પરમાણુ પણ કોઈ નિશ્ચિત પ્રમાણમાં, નિશ્ચિત પ્રમાણ અહીંયા ફિક્સ છે, હાઇડ્રોજનના બે કદ, ઓક્સિજનના એક કદ સાથે. તો કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય તો ત્યારે શું બનશે? સંયોજન. એટલે ત્રીજી અભિધારણા, જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં, એટલે અહીંયા દરેક સંયોજન માટેનું પ્રમાણ ફિક્સ હોય છે. તમે હાઇડ્રોજનના બે અને ઓક્સિજનના એક જ પરમાણુ લીધો તો પાણી જ બને.
હાઇડ્રોજનના 2 પરમાણુ ઓક્સિજનના 2 લીધા હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જ બને. તો નિશ્ચિત પ્રમાણમાં જોડાશે ત્યારે શું બનાવતા હશે? સંયોજન. આ ત્રીજી અભિધારણા. અને ચોથી અભિધારણા ખાસ કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેર ગોઠવણીનો સમાવેશ થાય. પરમાણુ પ્રક્રિયકમાંથી નિપજમાં ફેર ગોઠવણી જ પામતા હોય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતા નથી અથવા તો નાશ કરી શકતા નથી. એટલે રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ થતી હશે એ વખતે પરમાણુની ફક્ત શું થતી હશે? ફેર ગોઠવણી થતી હશે. એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુ ઉત્પન્ન પણ નહીં થતા હોય, તેનો નાશ પણ નથી કરી શકાતો. રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેર ગોઠવણીનો સમાવેશ થાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતું નથી અથવા નાશ કરી શકતા નથી. તો ડાલ્ટનની જે અભિધારણાઓ છે કઈ રીતે યાદ રાખીશું? પહેલી અભિધારણા તો દ્રવ્ય શેનું બનેલું હતું? અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. બીજી અભિધારણા જોઈ તો બીજી અભિધારણામાં આપણે ખાસ વાત કરી હતી કે આપેલ તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મ ધરાવતા હશે. એમાં સમાન દળનો પણ સમાવેશ થાય. પણ જુદા જુદા તત્વોના પરમાણુ લીધા હોય, હાઇડ્રોજન, ઓક્સિજન એવી રીતે અલગ અલગ, ત્યારે એમના દળ કેવા હશે? જુદા જુદા હશે. પછી ત્રીજી વાત કે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાશે ત્યારે શું બનાવતા હશે? સંયોજન બનાવશે. અને છેલ્લું, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ફેર ગોઠવણીનો સમાવેશ થતો હશે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન પણ નહીં થાય અને નાશ પણ તેનો થઈ શકતો નથી. એટલે આ જોઈતી આપણે ચોથી અભિધારણા. ડાલ્ટનનો જે આ સિદ્ધાંત હતો, કેટલી વસ્તુ સમજાઈ શકતો હતો? તો ડાલ્ટનનો જે આ સિદ્ધાંત હશે, રાસાયણિક સંયોગીકરણના જે નિયમો હતા, આ રાસાયણિક સંયોગીકરણના જે નિયમો કહીએ તો આ રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવી શકતો હતો. એટલે આની મદદથી તમે આગળના જે 5 પડેલા નિયમો હતા તેની તમે સમજૂતી આપી શકશો. પરંતુ જે વાયુના કદના નિયમો છે તેની સમજૂતી ડાલ્ટનનો સિદ્ધાંત આપી શકતો નથી. પછી તત્વોના પરમાણુ કઈ રીતે જોડાતા હશે, કઈ રીતે સંયોજાય છે તેની પણ માહિતી આપી શકતો નહોતો. એટલે ઘણે અંશે ઘણી વસ્તુ સમજાવવામાં સફળ રહ્યો હતો, પણ બીજી એવી ઘણી માહિતી હતી જે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતથી સમજાવી શકાતી નથી. તો 3 માર્ક્સમાં પૂછી શકાય તેવી ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત આખી થિયરી વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ ચોપડામાં તમારે દરેક જણે લખવાની રહેશે તેમજ તૈયારી કરવાની રહેશે. એક્ઝામની દ્રષ્ટિએ આ પાઠમાં થિયરીના જે પ્રશ્નો પૂછવા હોય તો આગળના જે 5 નિયમો જોયા એમાંથી કોઈ 2 માર્ક્સમાં આવી શકે. આ થિયરી જોઈએ 3 માર્ક્સના. એના સિવાયની આગળની બધી વસ્તુઓ આવતી હતી જનરલ એમસીક્યુ 1 માર્ક્સના પ્રશ્નો માટે જ છે. તો એ પ્રકારે તમારે દરેક પ્રશ્નની તૈયારી કરવાની રહેશે. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત પછી ચર્ચા કરીશું આપણે પરમાણુ દળ વિશે. આપણે આણ્વીય દળની ગણતરી જે કરી એમાં પરમાણુ દળનો તો ઉપયોગ કરીએ છીએ, પણ આ પરમાણુ દળની ગણતરી કઈ રીતે કરવામાં આવી હતી તે બધી વસ્તુ સમજવા માટે ખાસ પરમાણુ દળનો અભ્યાસ કરીએ છીએ. હાલમાં તો આપણે કોઈ તત્વનું પરમાણુ દળ, કોઈ પરમાણુનું પરમાણુ દળ માપવું હશે તો આપણે એના માટે ઉપયોગ કરતા હશો સ્પેક્ટ્રોમેટ્રી પદ્ધતિ. જે સ્પેક્ટ્રોમીટર નામનું સાધન આવે, આ સ્પેક્ટ્રોમીટર સાધનની મદદથી જે સ્પેક્ટ્રોમેટ્રી કહેવાશે, આ સ્પેક્ટ્રોમેટ્રી માસ સ્પેક્ટ્રોસ્કોપી જેવા સાધનની મદદથી આપણે જુદા જુદા પરમાણુના દળ નક્કી કરી શકતા હતા. જેમાં અલગ અલગ સ્પેક્ટ્રા મેળવવામાં આવે અને એના ઉપરથી નક્કી થતું હશે, જે તમે ફિઝિક્સમાં એમાં બી થોડું એનો આગળ ડિટેલમાં અભ્યાસ કરશો. પણ હાલ જે કેવું હોય તો પરમાણુના જે દળ હશે હાલમાં તો સ્પેક્ટ્રોમેટ્રીથી નક્કી કરી શકતા હતા, પણ પહેલાના સમયમાં જ્યારે આવી કોઈ પદ્ધતિ શોધાયેલી નથી તો તત્વોના પરમાણુ દળ નક્કી કરવા માટે શાનો ઉપયોગ કર્યો? તો પહેલા તો જે હાઇડ્રોજન પરમાણુ કહ્યું, હાઇડ્રોજન પરમાણુ જે સૌથી હલકો પરમાણુ હતો. આપણે જાણીએ છીએ કે સાદામાં સાદું બંધારણ હાઇડ્રોજન પરમાણુનું છે, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનનું. તો હાઇડ્રોજન પરમાણુનું જે આશરે કહીએ 68 શબ્દ વાપરેલો છે, મતલબ આશરે હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 એકમ લઈ લીધો અને એના સાપેક્ષે બીજાના દળ કેવા હતા, એનાથી કેટલા ગણું ભારે હતી એવી ગણતરી કરી અને બીજા તત્વોના પરમાણુ દળ હતા એ શરૂઆતના સમયમાં આપવામાં આવતા હતા. પછીની વાત કરીએ તો પછીના અને હાલના સમયમાં પણ જે પરમાણુ દળ આપણે જે એક્ઝામ્પલમાં એમાં ખાસ ઉપયોગ કરતા હોય છે આણ્વીય દળ અને એ ગણવા માટે,
તો એના માટેની જે હાલની પદ્ધતિ છે કે હાલ આપણે જે એટોમિક માસ યુનિટ એકમનો ઉપયોગ કરીએ છીએ તે પદ્ધતિ હતી કાર્બનના આધારિત, એટલે કે એક કાર્બનના દળના આધારિત એટોમિક માસ યુનિટ પદ્ધતિ આપેલી એનો હાલમાં ઉપયોગ કરીએ છીએ. તો આ પદ્ધતિ માટે શું કર્યું, તો જે કાર્બન C12 હતો, આ કાર્બન જે C12 હતો એનું દળ માપી અને એના દળને 1 એકમ કહી દીધું. હવે C12 જે કાર્બનનો એક સમસ્થાનિક હતો, અહીંયા શબ્દ ક્લિયર કરી દઈએ. સમસ્થાનિક કાર્બનના અલગ અલગ સમસ્થાનિક હતા. C12 હોય, C13 હોય, C14 હોય. આપણે અહીંયા ઉપર બતાવીએ છીએ કોની સંખ્યા હોય, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. પ્રોટોન એ 6 હોય, ન્યુટ્રોન એ 6 હોય તો C12 હશે. પ્રોટોન 6 હોય પણ ન્યુટ્રોન 7 હોય તો 13, અને પ્રોટોન 6 હોય પણ ન્યુટ્રોન 8 હોય તો 6 અને 8 14. આવા કાર્બનના આપણને અલગ અલગ 3 સમસ્થાનિકો મળતા હતા, C12, C13, C14. એમાં કાર્બનના કયા સમસ્થાનિકને લીધો, C12 ને. એટલે કાર્બન જે C12 હતો, કાર્બન 12 તરીકે કહીએ ત્યારે ખબર પડી જવો જોઈએ કે કાર્બનનો આર્ય સમસ્થાનિક લીધેલો છે જેમાં પ્રોટોન 6 અને ન્યુટ્રોન 6 હશે તેની વાત કરેલી છે. તો આ કાર્બન 12 જે એનો સમસ્થાનિક C12 હતો કાર્બન, આ C12 ને આધારિત એક એટોમિક માસ યુનિટ જે એકમ પદ્ધતિ હતી તે વિકસાયેલી હતી. હવે એની વ્યાખ્યા શું આપીને એ જોઈએ. તો કાર્બનના પરમાણુનું જે વજન હતું તેને એકમ તરીકે સ્વીકારી અને પછી બીજા તત્વોના પરમાણુ દળ આપવામાં આવ્યા. તો જો એક કાર્બનનું પરમાણુ દળ, એક જ કાર્બનનું દળ આપવામાં આવ્યું તો એક કાર્બનનું દળ આપણને મળતું હતું 1.992648 × 10⁻³ ગ્રામ. આ એક કાર્બનના દળનો એનો જે 12મો અંશ હતો તેને કીધું હતું એટોમિક માસ યુનિટ. એટલે જે એક પરમાણુ દળ એકમની વ્યાખ્યા કેવી હોય, તો એટોમિક માસ યુનિટ જે કહીએ, આ એ એનો શબ્દ લખાય એનું ફૂલ ફોર્મ થશે એટોમિક માસ યુનિટ. તો આ એટોમિક માસ યુનિટ હતો કાર્બન 12 ના પરમાણુ દળના 1/12 અંશ જેટલો હશે. એટલે એનો 12મો ભાગ લઈ દઈએ. કાર્બનનું પરમાણુ દળ હતું એક કાર્બનના પરમાણુ દળ, એનો જે 12મો ભાગ હશે, 12મો અંશ હશે, તેને કહેવાતું હતું એક એટોમિક માસ યુનિટ, તો એક પરમાણુ દળ. હવે કઈ રીતે, તો આપણે જો ગણતરી મૂકીએ તો કાર્બનનો જે એક પરમાણુ હતો એનું દળ કેટલું હતું, તો કાર્બનના એક પરમાણુનું દળ હતું 1.992648 × 10⁻23 ગ્રામ ભાગ્યા 12 કરીએ તો આનો જે જવાબ મળશે એ કેટલો મળતો હશે, એનો જવાબ આપણને આટલો મળશે 1.66056 × 10⁻24 ગ્રામ. એટલે એક કાર્બન પરમાણુના દળનો 12મો અંશ લઈએ તેની વ્યાખ્યા કરી હતી એક એટોમિક માસ યુનિટ. ફરીથી એક કાર્બન પરમાણુના દળને પ્રમાણિત ગણી આ કાર્બન પરમાણુનું દળ હતું એનો 12મો અંશ, 12મો ભાગ કરીએ અને જે કિંમત મળતી હતી તે કહેવાતી હતી એટોમિક માસ યુનિટ. અને એના આધારિત અન્ય તત્વોના પરમાણુ દળ ગણવામાં આવતા હતા, જે અત્યારે આપણે એટોમિક માસ યુનિટ એકમમાં દર્શાવીએ છીએ તે. એટલે કઈ રીતે આવ્યું ફરીથી સમજી લેજો. આ વસ્તુ ખાસ એ કે આ બુકમાં આપેલી નથી, એ થોડી એક્સ્ટ્રા નોંધ કરજો કે એક કાર્બનનું દળ હતું 1.992648 × 10⁻23 ગ્રામ. એનો 12મો ભાગ કરીએ એટલે આનો નાનો તમે 12 કરશો તો જવાબ મળતો તો 1.66056 × 10⁻24 ગ્રામ. આ જ કિંમત હતી એક એટોમિક માસ યુનિટની. હવે આના ઉપરથી તમારે હાઇડ્રોજન પરમાણુ દળ જો એટોમિક માસ યુનિટમાં લાવવું હોય તો એક હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું હતું, એટલે એક જ ફક્ત હાઇડ્રોજનનો પરમાણુ હોય અને એનું દળ હોય તો 1.6736 × 10⁻24 ગ્રામ હતું. અને એને એટોમિક માસ યુનિટમાં ફેરવશો તો 1.6736 × 10⁻24 ગ્રામ ભાગ્યા 1.66056 10⁻24 ગ્રામ કરતા હતા. 10⁻24 10⁻24 નીકળી જાય, આનો જવાબ આવતો તો 1.008 એટોમિક માસ યુનિટ. એટલે એટોમિક માસ યુનિટમાં આપણે કન્વર્ટ કરવા માટે આ રીતે. અને સીધી વાત હતી કે ત્રિરાશિ કેવી મૂકવી પડે એની અંદર કે 1.66 10⁻24 ગ્રામ બરાબર 1 mU, તો 1.6736 × 10⁻24 બરાબર કેટલા mU, તો સીધો એકમ 1.008. અને આ જ એપ્રોક્સિમેટ આપણે 1.008 ના લેતા ફક્ત એક કિંમત હાઇડ્રોજનનું પરમાણુ દળ મૂકીએ છીએ ત્યારે કેટલી કિંમત મૂકતા હોઈએ છીએ, 1 મૂકતા હોય તો આ એકનો જવાબ આના ઉપરથી આવે છે
એવી જ રીતે ઓક્સિજન માટે 15.00 સમથિંગ આપણે કહીએ, મતલબ કે 100 લેતા હોશો, એ પણ આના વડે ભાગાકાર કરીને બતાવ્યું છે. આ એટોમિક માસ યુનિટ હતો એને ઘણીવાર એકલા યુ તરીકે પણ દર્શાવેલ હશે. આના યુ નો મતલબ થતો તો યુનિફાઈડ માસ, એકીકૃત દળ તરીકે ગુજરાતીમાં ઓળખાશે. એટલે હાલમાં એટોમિક માસ યુનિટને ફક્ત એકલા યુ તરીકે પણ દર્શાવેલ હોય છે અને આ યુ નો મતલબ થતો તો યુનિફાઈડ માસ. અહીંયા હવે પ્રશ્ન થિયરી વાઇઝ તમને ખાસ ના પૂછી શકાય. અહીંયા જે મૂલ્ય આપેલા છે એના આધારિત એમસીક્યુ બનાવી શકાય. નીટની અંદર અને JEE માં પણ આમાંથી સીધો ક્વેશ્ચન પૂછવો હોય તો એક એટોમિક માસ નું વેલ્યુ હોય, આ રીતે ગણતરીનો કોઈ વચ્ચે, તો એ કોન્સેપ્ટનો પ્રશ્ન આમાંથી બની શકે. અને 1 માર્ક્સના પ્રશ્નોમાં ખાસ આપણી બોર્ડની કે સ્કૂલની જે એક્ઝામ હશે તેની અંદર પણ પ્રશ્ન પૂછી શકાશે.